ભાજપનો ટાર્ગેટ ચૈતર વસાવાને બીજેપીમાં જોડાવાનો, જ્યારે ચૈત્રભાઈ વસાવાનો ટાર્ગેટ 1 લાખ બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો। ગભરાઈને કવાટમાં મીટિંગ રાખી છે કોઈએ? પબ્લિક કોઈને એમને ભૂકા કાઢી નાખવાના। ખબર પડશે, મેદાનમાં આવો, હવે આપણી લડત ચાલુ થશે। એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે। વડાપ્રધાન 150મી ભગવાન બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે, તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે, ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો। ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ। તો અમે શું કરવા જોડાઈએ? અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી, તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ? એટલે અમે કોઈ સરઘસના ટાઈગર બનવા નથી માગતા, અમારી પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર, જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ। અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી। 24ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા, એમણે કીધું બધો ખર્ચો અમારો, ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો, ત્યારે પણ મેં ભરૂચ લોકસભા લડીને સાંસદ થવાનું પસંદ નથી કર્યું। ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને 5,22,000 મત મને મળ્યા। એક પણ બિયર કોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને 5,22,000 મત આપ્યા। થોડા મતથી એ લોકો જીતી ગયા, એમણે ચીટિંગ કર્યું હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ 86,000 મતથી જીત્યા। બાકી આ વખતે મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો હતો। માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં 5,000 લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે। ત્યારે આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે, આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા, ત્યારે પણ અમે ડર્યા નથી અને આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના। એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15મી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ, ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં 1 લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું।